જે સીતાફળની ખેતી તમે કરો છો અને સીતાફળની ખેતીમાં તમે અત્યારે જે વશમાં જે આ ઝાડ વાવી છે તો એ ઝાડનો કોઈ કેટલા સમયે તમે પાછા આને કાઢી લો હવે છો? આને પાવ તો જાયરે સીતાફળ ને બે વાદે વાત કરે છે હા કે હું મોર થઈ જાવ એટલે કે હું થઈ જાવ આમાં દેશી ખાતર એટલું બાપુ ભરેલું છે લાગટ ખાતર ભરેલું છે ને ભેંસ્યું નું એટલે વગર પાયે જાયરામાં હરિયાળા ઘોડે હાલી જાય. સરસ સરસ. સીતાફળ વધીને ભારે ચડી ગઈ છે. ક્યારે તમે આ સીતાફળનું ઉત્પાદન લીધું છે તમે? ના પોર ખાય એવા જાતા વણ થાય વણ પાવ ઉનાળામાં પાઈ અને દીધી ને. આ સીતાફળ આ કઈ જાતિ ગણાય? નામ દેશી દેશી, પણ આનું તમે આમ થોડીક ગોલ્ડન બોલાય, થોડીક અડધું ગોલ્ડન એટલે આપણે હટ પાકતી જાત છે કે હા નહીં હટ પાકતી જાત છે, પણ આને મને ખબર નતો, અનુભવ નતો, એટલે મેં આને ઉનાળામાં ઝાર વાવી એટલે ફૂટી ગઈ ને ઉનાળામાં તે અનેક સીતાફળ આયા 30, 35, 40 પછી લાડવા જેવડા થઈને બધા ખરી ગયા. પછી મને ખબર પડી આને અત્યારે વાવવાનું વાવેતર, બાકી ચોમાહે જે વાવવું એ વાવવાનું, બાકી ઉનાળે વાવો એટલે સીતાફળનો બગીચો એ ખ્યાલ થાય આખો. તો આને પછી પીત તમારે પાણીનું ક્યારે દેવાનું? આમ પીત હવે બે ફાલ બેઠો એટલે હવે પીત આપવું પડશે. ઝાડનું જે થવું એ થાય, ઝાડ એકદમ કાઢી અને પીત આપવું પડે, નકર કારણ કે પાણીનો સુહાણ ન કરે, ધાવણ ન મળે એટલે માલ તો ન જ બને. તો ધીરભાઈ આ જે આપણે અમુક સમય આ જોયું તો આપણે એમ થાય હાવ હુકાઈ ગયા છે ઉનાળામાં જોયું તો આપણને એમ થાય કે આમ જોવો તો એનું લાકડું તમને એમ થાય જગશે એવું થઈ જાય, અને પછી જયારે વરસાદના મીસાટણા પડે ત્યારે એકદમ ખીલી ઉઠે છે. આ એક બધી બાગાઈમાં સીતાફળનો એમ નંબર છે, તમને એમ થાય ઠરડા ઉભા છે, બાકી આનું નામ સીતાજી છે એટલે આનું એનું કૃપા છે રામની. સીતાજી નું નામ આવે ને તો સીતાફળ એટલે સીતાજી આમ નામ આવે ને સીતાફળ એટલે એની પ્રભુની કૃપા છે. હાવ તમને એમ થાય ઠરડું છે, હુકાઈ ગયું છે, પણ ચોમાએ એવી ખીલી જાય વંડાવન ખુલ્લી હોય ને એવી બાગાઈ ખુલ્લી કેમ આમ ગિરનાર ઉભો હોય એમ ઊભી હોય. વાહ વાહ વાહ. તો ધીરભાઈ જરીક આપણે આ બાજુના દ્રશ્ય દેખાડશું આપણે જરીક. આજે તમારો આંબાના છોડે અને થોડો ઓલું થઈ ગયું હતું, પણ ઓલી દવા છાંટે ને ખડની એટલે અહીંયા થોડું ખડ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, આપણે જે તમારી બીજી સીતાફળ છે ને ત્યાં આપણે હાલ્યા જેવી છે, એટલે એમાં શું છે આ બીજી જાત છે, અમુક બે જાતિ આમાં કેસ આવે છે, એટલે આપણે ગોલ્ડન બોલાય. ખેડૂત સાથે આપણે હાલ્યા જેવી છે. અહીંયા જો ભૂંડ આવી ગયા હતા ક્યારા કેરા બકાલાના વાદ કાળે ને તો ભૂંડનો ત્રાસ રહે છે એમ ને? ભૂંડનો થોડોક ત્રાસ રહે છે. આને ગોલ્ડન બોલે બાપુ. આને પાહતરો ફાલ લાગે. અને પાહતરો કેટલો કાઈ કરતા પાછળ લાગે મહિનો એક એમ. ઓલું ફળ ઉકલી જાય ને તો આમાં આજે ફળ જ નથી આવ્યું. હવે બેસી થોડા આમાં હોહરી છે. આ ગોલ્ડન, આ પાછું દેશી. આ દેશી. તો દેશીમાં ફળ મોટા લાગે કે નાના લાગે? એમાં મોટા જ લાગે. અને આનો ફળ આમ અંદાજ કેવડાક લાગે છે? તમે આનું રહ્યું ને 800-900 ગ્રામ નું થાય. જે ગોલ્ડન ફળ રહ્યું ને એ વિદેશી છે. ગોલ્ડન આ તમે ઓલો છોડવો, આ છોડવો છે ઈ બહુ મોટું ફળ. આ તમે કોની આગળથી આવી સલાહ લીધી અને તમને એમ થયું કે સીતાફળ વાવવા છે એવું? અહીંયા શિરવાણીએ ગયો, પછી ના અમારા વેવાય બોટાદમાં બગીચા હતા, તો એને અમને બગીચામાં આંટો મરાયો. તે એ તો પણ ઉપર બધી આમ એક હરખું કેમ સલેબ ભીડો એવી થઈ ગયેલી હતી, અને લાગટ આમ સીતાફળ જતું છે. મને એમ થયું મેં કીધું હાલો બગીચો કરી. આ પાણી વગરનું બાગાઈમાં ગણાય ને, વચ્ચે પાણી ન હોય ઉજરી જાય એટલે વાંધો ન આવે. પેલા ઉજરવી થોડીક મુશ્કેલ. જો આ બધું ધીરુભાઈ જે સીતાફળ વાવ્યા છે એ આમ કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે, શિવજી ના તણે લોક ગાજે રે, ડમરું ડમ ડમ વાગે, શિવની જટામાં ગંગા બિરાજે, પાણી ડાલે ને ચાલે રે, ડમરું ડમ ડમ વાગે, કૈલાસમાં ડમરું ડમ ડમ વાગે. કારણ કે અત્યારની જે પરિસ્થિતિ જોવો તો શ્રાવણ માસ એટલે અધિક આ ગણો ને તો પવિત્ર શ્રાવણ માસમાં જે મહાદેવના નાદ સાથે આખી જે શિવાલયો છે ને ગુંજતી હોય છે, અને શિવાલયના જે મંદિરો છે ત્યાં અત્યારે શ્રાવણ માસમાં માણસોની અને પબ્લિકની ભીડ બહુ થતી હોય છે. કારણ મને ભગવાન શિવની તુતિ તને આવડે તો સ્વરૂપ વર્ણન કરે. હર હર મહાદેવ ભોળિયા કરું તમારી, શિવ જટામાં વસે માત ગંગેવતીને પાવન કરતી, એ પાર્વતી ના પતિ જાપને જપે સતી ને સતી આરતી રોજ ઉતરતી,
એ હર હર મહાદેવ આરતી રોજ ઉતરતી એ બમ બમ ભાંગ ધતુરા બબૂત લગાયો ભયંકર ભૂરી જટાળા એ હર હર મહાદેવ ભયંકર ભૂરી જટાળા. વાહ 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 દિલભાઈ વાહ, બહુ સરસ સ્તુતિ આપણને આમ કરી છે. તો અને શિવ આ વિષયમાં બહુ પ્રિય ધૂન હા, તો વાલી એમ. બહુ સરસ તમને આવી તમારી જે ગાયકી ઉપર બધાને બહુ આનંદ થશે. અને જે આ તમે અત્યારે હવે હવે ધીરભાઈ આપણે તમને હું પૂછવા માંગુ છું કે વરસાદ વિશે તમારું કહેવાનું શું છે? હવે બાપુ બધાની ખેડૂતની ને વેપારી સુધીની બધાની લાગણી એ છે કે વરસાદ હોય તો જ બધું આપણે આને ટકે આધારે જીવી શકીએ. કારણ કે વરસાદ ન હોય તો આપણે શું કરવાના હતા. વરસાદ તો ભોળાનાથના શ્રાવણ માસીનો એટલે તમે તહેવાર ગણો, જે ગણો એ શ્રાવણ માસ હાલ્યો જાય છે. ભગવાન જો ગંગાજી મોકલે તો બહુ સારું થઈ જાય. કેવો ભરોસો છે આમ વરસાદ થાય? નહીં, એ તો એનો રોસો એની ઉપર જ છે. વ્યાલા મળે એ નહીં આવે બાપુ. કારણ કે આનું ખાતું કોઈ પાસે છે નહીં બીજા ભાઈ પાસે. ભાઈ 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 ભાઈ. કારણ કે આ તો આકાશી રોજી જો ઈ આપે તો થાય ને. કારણ કે આમાં લાગ વેગે ન હાલે. નકરે હમણાં સાહેબને ફોન કરીએ. આમાં કોઈનું કાંઈ ન હાલે.